હાલો હાલો એ તો નિહાળને સાહેબ છે નિહાળે અકલા ગાય થોડો અગલા ગાય હાલો 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 કરમ છે તાર બાપ નો નંબર લાય નાઈટુ ડીગા ડીગા ડમ ટીકા ટીકા ના ભત્રીજા નંબર દે નાઈટુ 416 અંગ્રેજ ની ઓલાદ ગુજરાતી માં બોલ એક એક 92 45 સર તમે તિરુપતિ રાવ નતા ને વાળ ઉતરાવા તમારા વાળ છે એટલે મેં પૂછ્યું. હાલો સ્કૂલેથી હું માસ્ટર બોલું. હા માસ્ટર બોલો બોલો. હવે હું બોલે આજકાલ તમારા છોકરા ગજબના કારનામા કરે. હું વાત કરો છો? હા ભાઈ ગજબના કારનામા કરે. કરવા દો કારનામા. સમથા ઈ કઈ નાલાયકો કઈ કામના ન. અરે તમે સમજ્યા નહીં. એક કામ કરો સ્કૂલે આવીને મને મળો. સ્કૂલે અત્યારે તો ટાઈમ નથી પણ એક કામ કરો તમે નાલાયકોને લઈને ઘેરે આવો. હા તો માસ્ટર હું કાંડ કર્યું આરામ જેવી. જો ભાઈ બધાય બાપના સપના હોય એના છોકરા એના માર્ગદર્શન ઉપર હાલે અને એના પગલે હાલે પણ આ તમારા છોકરા તો બોલો માસ્ટર હું આ નાલાયકોએ કામ કર્યા. ખુદ તો દારૂ પીવે આ હું એના છોકરાને સુધારું. તમારા છોકરા તો બગડીને બે હાલ થઈ બગડી ગયા. ક્યાં બગડ્યા? આ તો હારા છે. અરે એમ નહીં એ થોડું વ્યસન કરવા મળ્યા પણ માસ્ટર આ નશો કરે છે હેનો. અરે આ તમાકુ ખાય છે ઈ તે સૂનો નાખી. તમાકુ ખાવ છો ઈ સૂનો ભેળવી. આવા નાના નાના હું વ્યસન કરો. વ્યસન કરવા હોય તો કઈક મોટા વ્યસન કરો. ઇંગ્લિશ દારૂના બાટલા તોડો. આમાં તમારા બાપની આબરૂ હું. સીતારામ દાદાજી. સીતારામ. કા ભાઈ આ દારૂ ની વાત કેમ આવે? હમણાં એને એવું અંતર નહીં. કઈ વાંધો નહીં. મને એમ લાગ્યું કે તે દારૂ પીધો. દારૂ મેં ક્યાં દારૂ પીધો? પીવાનો નહીં નકર ભોગો ઉપડી જાય. હા મને કઈક સમજદાર લાગે. બોલો માસ્ટર તમારે ઘેર આવવાનું કેમ છો? હું તમારા છોકરાની ફરિયાદ લઈને આવ્યો છું. શું કર્યું એને? હું તમારા છોકરાની ફરિયાદ લઈને આવ્યો છું. આ એક બહુ મોટી વાત કહેવાય. આવા દાદા અને આવા છોકરા અરે ઈ તમાકુ ખાતા પકડાઈ ગયા રંગે હાથે. અહીં આવો તો હાથ બતાવો તો. આ ચારે ગયેલા છે. આ તો કોરા છે. એમ નહીં મારી નજરે જોયા એને તમાકુ ખાતા. ખાલી તમાકુ કે સુનો ભેળવી? એનો ભેળવી સુનો ભેળવી મેં આવું નતું થયું કે તમે નિશાળે ભણવા જાવ કે તમાકુ ખાવા જાવ. દાદાજી આ વાત હું એને કેટલી વાર સમજાવીને થઈ ગયો પણ હવે ઈ એની આદત થી મજબૂર છે. શીખો કાંઈક તમારા દાદાજી પાસેથી શીખો. આ તમાકુ ખાવી ઈ કેટલી ખોટી નુકસાનકારક. આ હું દાદા? ગાંજા વાળી બીડી છે. પીવી?
આખું ઘર જ આવું નશેડી છે. માસ્તર છોકરા તો હવે સમજી જાય. છોકરા હું એનો બાપે સમજી જાય. બોલો બીજું વરસાદ પાણી કેવા? સારો છે દાદા. માસ્તર હવે એ તમાકુ નહીં ખાય. મારું ઘરમાં થોડુંક તો બકે છે, પણ હવે એ મારથી પી. સીતારામ દાદાજી. કાંઈ વાંધો નહીં બેટા, ભૂલ માણસ થી થાય. મેં તને માફ કર્યો દા. એમ નહીં, સીતારામ કહું છું દાદાજી. એમ ભીખ નો મગાય બેટા, આ ખોટી વાત છે અને ફાળો તો બિલકુલ નો મગાય. અરે સાહેબ, એ થોડુંક ઓછું સાંભળે છે. હા સીતારામ દાદાજી. ધીરે ધીરે એટલે એ ઓછું સાંભળે છે. તમે જરાક તાણીને બોલો. એ સીતારામ દાદાજી. હા, સીતારામ બેટા સીતારામ. એ તમારા છોકરા તમાકુ ખાય તમાકુ? ના ના બેટા, રોટલા ઘડી નાખ્યા, ખાઈને જાજે. એમ નહીં દાદાજી, તમારા છોકરા વ્યસન કરે વ્યસન. હા બેટા, લેસન તો ઈ રોજ કરી નાખે. એમ નહીં દાદાજી, આ તમાકુ ખાય તમાકુ? ના ના બેટા, છોકરાને હું નથી મારતો. અરે આ ક્યારે સાંભળ છે? આખું ખાનદાન જ નશેડી છે. ઓય ઓય, ઊભો રે. કોની ઠાઠડી બાંધવી? मनुष्य के स्पंज समान फेफड़े हवा सोखने के लिए बने हैं, लेकिन कुछ लोग फेफड़ों को बीड़ी सिगरेट का धुआं सोखने के लिए इस्तेमाल करते हैं. एक आम धूम्रपान करने वाले व्यक्ति के फेफड़ों को अगर आप निचोड़ कर देखें तो इतनी मात्रा में आपको साल भर का कैंसर पैदा करने वाला टार मिलेगा. इतना टार आपको बीमार, बहुत बीमार बनाने के लिए काफी है.